તો વાત હવે સુરતમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે। એક સપ્તાહ સુધી ગેરકાયદેસર ઝીંગા તળાવ પર તંત્રનું બુલડોઝર ચાલવાનું છે। તેમાં ખાડીને અડીને આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવ દૂર કરવામાં આવશે। ઓલપાડ મામલતદાર, ડ્રેનેજ વિભાગ અને સાથે જ પોલીસના કાફલા સાથે તંત્ર આવી પહોંચ્યું હતું। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી અહીંયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે કાર્યવાહી હાથ ધરાઈ છે, ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવનાર જે લોકો છે તે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો એક સપ્તાહ સુધી ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા, ઝીંગા તળાવ તોડવામાં આવ્યા છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા કલેક્ટર દ્વારા જે રીતે સૂચના આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।